નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ભટ્ટી સ્વાગત કરું છું આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીજ મેથમાં। દોસ્તો, આ વર્ષે આઈબીપીએસ અને એસબીઆઈની ક્લેરિકલની પરીક્ષાનું જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલું છે બધા લગભગ જાણતા જ હશો કે મેથ્સના આઈબીપીએસ અને એસબીઆઈ બંને પરીક્ષાના મેથ્સની અંદર જે પ્રિલિમ્સ લેવાય છે એ મેથ્સની અંદર 35 ક્વેશ્ચન પૂછાય છે દોસ્તો, અને 35 ક્વેશ્ચન 35 માર્ક્સના હોય છે, જેને આપણે 20 મિનિટની અંદર સોલ્વ કરવાના હોય છે દોસ્તો। તો આ 35 માંથી 35 લઈ આવવા માટે આપણા બેઝિક કેલ્ક્યુલેશનની મેથ્સની અંદર કેટલી સ્પીડ હોવી જોઈએ, કેવો અપ્રોચ હોવો જોઈએ, એના માટેની એક સરસ મજાની આપણે બીટ ધ ક્લોકને બીટ કરવા માટેની બીટ ધ ક્લોક નામની એક સિરીઝની સરસ મજાની શરૂઆત કરેલી છે દોસ્તો, જેમાં આપણે 10-10 સેકન્ડનું ટાઈમર રાખીને દરેક દાખલા સોલ્વ કરવાના છે। આજે આપણે દોસ્તો 50 એવા દાખલાનું સરસ મજાનું કલેક્શન છે કે જેને આપણે 10-10 સેકન્ડના ટાઈમર સાથે આપણે સોલ્વ કરતા જશું દોસ્તો। તો સૌથી પહેલા એ નજર કરીએ કે આજે આપણે કયા ટાઈપના દાખલા આપણે સોલ્વ કરવાના છે દોસ્તો, આજના કયા ટોપિક કવર થશે। તો 10 સેકન્ડના ટાઈમર સાથે આપણે આજે એડિશન એટલે કે સરવાળા, સબટ્રેક્શન એટલે કે બાદબાકી, મલ્ટીપ્લિકેશન છે, સ્ક્વેર છે, ફ્રેક્શન છે અને એવરેજ। હા દોસ્તો, એરિથમેટિકનું એવરેજનું બેઝિક કોન્સેપ્ટ પણ આજે ઇન્ક્લુડ કરેલો છે, એવો બેઝિક કોન્સેપ્ટ કે જે આખા એવરેજ ચેપ્ટર માટે દરેક દાખલામાં કામ આવે એવો બેઝિક કોન્સેપ્ટ છે દોસ્તો। તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર, અને મેન્ટલ કેલ્ક્યુલેશન કરવા માટે તૈયાર રહેજો દોસ્તો, કે આપણે ગણિતનો દાખલો ગણતા હોય તો એને જે ગણતી વખતે જે કંઈ કેલ્ક્યુલેશન આવે એમાં આપણી સ્પીડ કેવી હોવી જોઈએ, કેવો આપણો એપ્રોચ હોવો જોઈએ, એના માટેનો આજનો સેશન છે દોસ્તો। તો આજે જોઈએ આપણે કે સૌથી પહેલા તો બિગિનર માટે, જે લોકો તૈયારીની શરૂઆત કરે છે અથવા તો જેને ગણિતની અંદર આમ લાઇટનિંગ સ્પીડ લઈ આવી છે કે આમાં નજર પડતા ભેગો આપણને જવાબ મગજમાં, આંકડા આપણે મગજમાં રમવા માંડવા જોઈએ, તો એના માટે પહેલા કરવું શું પડશે, બેઝિક રિક્વાયરમેન્ટ શું છે, આ મસ્ટ છે દોસ્તો, આ કમ્પલસરી છે ગણિતની અંદર સ્પીડ લઈ આવવા માટે, આટલું કમ્પલસરી છે દોસ્તો। જે વિદ્યાર્થી મિત્રો નવા છે, આજે પહેલી વખત જોડાયેલા છે, એમને કહી દઉં કે જે આપણે 11 થી 30 સુધીના ટેબલ, 11 થી 40 ના સ્ક્વેર, 1 થી 20 સુધીના ક્યુબ, 2 પાર્ટીશન ઓફ 100 ને આપણે બીટ ધ ક્લોકના પહેલા સેશનની અંદર બહુ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે કે 2 પાર્ટીશન ઓફ 100 એટલે કે 100 ના બે કટકા કરતા શીખવાના છે દોસ્તો, જેની ડિટેલમાં ચર્ચા કરેલી છે આપણે। પર્સન્ટેજ ટુ ફ્રેક્શન વેલ્યુ મતલબ કે કોઈ પણ પર્સન્ટેજ એટલે કે ટકાવારી આપેલી હોય તેની ફ્રેક્શન વેલ્યુ કેટલી થાય એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે। આટલું આપણે ગોખવાનું જ છે દોસ્તો, આ બેઝિક રિક્વાયરમેન્ટ છે। આટલું ગોખાઈ ગયા, રટ્ટો મરાઈ ગયા પછી આપણને લાઇટનિંગ સ્પીડ આવે કેલ્ક્યુલેશનની અંદર। તો જોઈએ આપણે પહેલો દાખલો દોસ્તો તમારી સ્ક્રીન ઉપર 10 સેકન્ડના ટાઈમર સાથે। એની પહેલા એક વખત તમારી બુકમાં પેન અને પેપર લઈ બુકની અંદર 1 થી 50 આવી રીતે નંબર લખી નાખો દોસ્તો। 1 થી 50 નંબર લખીને આજે આપણે આપણી જાતને પ્રોમિસ આપવાનું છે, કે 50 દાખલામાંથી જેટલા દાખલાનો 10 સેકન્ડની અંદર જવાબ આવશે ને એટલા જ આપણા સાચા, બાકીના ગણ્યા પછી સાચા છે, પણ 10 સેકન્ડની અંદર કેટલા દાખલાનો જવાબ આવે છે ને એનું સેલ્ફ એનાલિસિસ કરવાનું છે દોસ્તો। સૌથી પહેલી હરીફાઈ આપણી જાત સાથે હોય, સામેવાળો હરીફ તો પછી આવે, પહેલી હરીફાઈ આપણી જાત સાથે જેટલું સાચું બોલશું, જેટલું સેલ્ફ એનાલિસિસ સાચું કરશું, એટલી આપણી સ્પીડ અને એક્યુરેસી વધશે। એક જ સેશનમાં કંઈ આપણી સ્પીડ અને એક્યુરેસી વધી ન જાય, પણ આવા ઝીણા કેલ્ક્યુલેશનના કેટલા બધા સેશન, હજુ તો આપણો ત્રીજો સેશન છે, આવા ઘણા બધા લોટ્સ ઓફ સેશન આપણે તમારી એક્ઝામ પહેલા લેવાના છીએ દોસ્તો। તો પહેલા તો 1 થી 50 નંબર લખી નાખો, જેથી કરીને કેલ્ક્યુલેશન વખતે, ગણતરી વખતે આટલોય ટાઈમ ન બગડે કે ભાઈ 1, 2, 3 આવા પહેલા એક વખત 1 થી 50 નંબર લખી નાખો, અને આ 50માં 10 સેકન્ડની અંદર જેટલાનો જવાબ આવે એ જ આપણા સાચા એમ માનીને ચાલવાનું છે દોસ્તો। તો કરીએ આજના સેશનની શરૂઆત, અને થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર। 10 સેકન્ડની અંદર પહેલો દાખલો તમારી સ્ક્રીન પર। દોસ્તો પહેલી ચેલેન્જ, પહેલું સત્ય આપણે આપણી જાત સાથે બોલવાનું છે કે 10 સેકન્ડની અંદર જવાબ આવ્યો તો જ આપણે આમ 1 કરી અને જવાબ એનો લખવાનો છે કે ભાઈ 1947 માંથી 195 બાદ થાય તો 1752 વધે। કેમ થાય? તો કે ભાઈ 1947 માંથી સૌથી પહેલા આપણે અપ્રોચ પણ શીખતા જશું દોસ્તો, કે 1947 માંથી સૌથી પહેલા 200 બાદ કરી નાખો। જો
કોઈ બેઝ નંબરની આજુબાજુનો નંબર બાદ કરવાનો, ત્યારે આખો 1947 માંથી 200 બાદ કરી નાખો, વધે કેટલા? 1747. લખવાનું કઈ નથી, બધું મગજમાં. 1747 માં 5 અહીંયા વધારે બાદ કરી નાખાતા, 5 પાછા એને આપી દો, પ્લસ કરી દો, કેટલા વધે? તો કે 1752. પેલા દાખલાની આપણે 1 2 3 4 5 50 સુધી લખ્યા, એમાં પેલાની સામે આપણે 1752 તો જ લખશું જો આપણે 10 સેકન્ડની અંદર જવાબ આવી જશે તો. બીજો દાખલો આપણે ગણીએ 10 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો, સેમ અપ્રોચ એટલે શું? તો કે 2548 માંથી 698 બાદ કરવાના છે. 2548 માંથી 698 ની બાદ કરીએ આપણે, આખા 700 બાદ કરી નાખશું. 2548 માંથી 700 આપણને બાદ કરતા મોઢે આવડે, કેટલા વધ્યા? તો કે 1848. 2500 માંથી 700 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? તો કે 1848 વધે, પણ આપણે અહીંયા બે વધારે બાદ કરી નાખ્યા, બે એને પાછા આપી દો એટલે 1850 આપણો જવાબ. 2548 માઇનસ 698 એટલે કેટલા થશે? તો કે 1850. ચાલો, નેક્સ્ટ દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. આવી જ જાય 10 સેકન્ડમાં. હજુ તો ઘણા બધા આપણે દાખલા, ઘણી બધી પેટર્ન આજે કવર કરવાની છે દોસ્તો. 548 માં 398, 548 માં આપણે 398 પ્લસ નહીં કરીએ, પણ 548 માં હા કેટલા પ્લસ કરી દેશું? તો કે 400 આખા પ્લસ કરી દેશું એટલે 948 આપણને મોઢે આવડે. 948 માં આપણે બે વધારે પ્લસ કરી દીધા, બે ને બાદ કરી નાખો એટલે જવાબ આપણો કેટલો આવશે? તો કે 946. ગણીએ નેક્સ્ટ દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. અગેન આપણે 1453 માં કેટલા પ્લસ કરશું? તો કે 1453 માં સૌથી પહેલા તો 500 આખા પ્લસ કરશું એટલે કેટલા આવશે? 1953 અને બે બીજા એટલે જવાબ આપણો આવી જશે 1955. સૌથી પહેલી નજર આપણે કરી લેવાની ક્યાં? તો કે 1152 માંથી 152 સીધા બાદ થઈ જાય, 1000 વધે, 1000 ને 342 એટલે જવાબ આપણો આવી જશે 1342. 10 સેકન્ડ શું 2-3 સેકન્ડ એ નો થાય દાખલો કરતા. હવે તમને એમ થાય કે આ બધા અપ્રોચ આ તમે ક્યારેક અહીંયા સુધી બાદબાકી કરી નાખો, ક્યારેક પૂરેપૂરા પ્લસ કરો, ક્યારેક એમાંથી 2 માઇનસ કરો, 5 માઇનસ કરો, આવું બધું અમારે શીખવું ક્યાંથી? તો એડિશન માટે આપણે એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે દોસ્તો. એક બેઝિક કેલ્ક્યુલેશનની એક આખી સિરીઝ બનાવેલી છે, જેની અંદર દોસ્તો બેઝિક કેલ્ક્યુલેશનમાં એડિશન છે, સબટ્રેક્શન છે, મલ્ટિપ્લિકેશન, ડિવિઝનનો આખો એક અલગ સેશન છે, પછી પર્સન્ટેજનું અલગ સેશન છે, સ્ક્વેર કેવી રીતના કરવા એનો અલગ સેશન છે, સ્ક્વેર રૂટ કેવી રીતે કાઢવા એનો એક અલગ સેશન છે, ક્યુબ રૂટ, આવી એક સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવેલું છે દોસ્તો બેઝિક કેલ્ક્યુલેશનનું, જે આવા કંઈક થંબનેલ સાથે છે. તો આ એક બેઝિક કેલ્ક્યુલેશનનું સરસ મજાનું આખું પ્લેલિસ્ટ એક વખત ગણી નાખજો, તો આવા ઝીણા કેલ્ક્યુલેશન કેવી રીતે, એમાં શું અપ્રોચ આપણે જોવું એ તમને આવડી જશે દોસ્તો. જોઈએ હજુ એક દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો 18 × 19. પેલા તો અપ્રોચ શીખી લો કે આની શોર્ટકટ ટ્રીક શું, અપ્રોચ શું દેખાય આની અંદર આપણને, અને આ દાખલાને કેવી રીતે ગણવો. તો કે પેલા તો કાં તો આનો પાડો આવડવો જોઈએ, કાં તો આનો આવડવો જોઈએ. આ સૌથી બેઝિક વસ્તુ. જો 18 એકાનો પાડો આવડે તો સીધો 9 વારે બોલો કે 18 9 કેટલા થાય? તો કે 162 વધી આવે 16. આપણે 1 થી 30 ના પાડા રટ્ટો મારવાનો, પાકા કરવાના, ગોખવાના, આ કમ્પલસરી દોસ્તો. ગણિતની અંદર સ્પીડ લઈ આવવા માટે 1 થી 30 ના પાડા કરવા કમ્પલસરી. 18 9 162, 2 એવા વધી એવી 16, 18 1 18, 18 ને 16 કેટલા થશે? તો કે 34. એક મેથડ આ થઈ તમારી. બીજી આપણે એને કઈ રીતે જોવાનું? તો કે
જ્યારે જ્યારે બે કન્ઝિક્યુટિવ નંબરનો ગુણાકાર હોય, કન્ઝિક્યુટિવ એટલે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હોય, એટલે કે એક અને એના પછીની સંખ્યાનો ગુણાકાર હોય, ત્યારે એકનો વર્ગ વત્તા એને એ જ રકમ એમાં એક વખત પ્લસ કરી દેવાની. આમ તો આ 19 છે એ શું છે? તો કે 19 છે એ શું છે? તો કે 19 છે એ 18 વત્તા 1 છે. અને આ 18 છે તો 18 નો એક વખત 18 સાથે ગુણાકાર કરી નાખીએ અને 18 નો એક વખત 1 સાથે ગુણાકાર કરી નાખીએ તો શું થાય? તો કે એક વખત 18 નો વર્ગ વત્તા 1 એમાં પ્લસ, એટલે કે 18 નો વર્ગ આપણને મૂળે આવડે કેટલો થાય? તો કે 324 પ્લસ એમાં 18 પ્લસ કરી દો. કેટલા થશે? તો કે 18 નો વર્ગ પ્લસ 18 એટલે કે 324 વત્તા 18. જવાબ આપણો કેટલો આવશે? તો કે 342. આવડી જાય. બસ આ અપ્રોચ થી આપણે ગણવાના, પણ ક્યારે? જ્યારે ગુણાકાર ક્રમિક સંખ્યાઓનો હોય ત્યારે એક સંખ્યાનો વર્ગ કરીને એમાં બીજી સંખ્યા પ્લસ કરી દો. બીજી રીતે ઘણા એમ વિચાર કે અમારે 19 નો વર્ગ કરી અને એમાંથી એક વખત 19 માઇનસ કરી નાખો તોય ચાલે. 19 ગુણ્યા 18 એટલે 19 ગુણ્યા 19 કરીને એક વખત 19 માઇનસ કરી નાખો તોય ચાલે. પણ બાદ બાકીમાં આપણને સરવાળા જેવી મજા ન આવે, આમ અંદરથી મજા ન આવે. બાદ બાકીમાં સરવાળા જેવી અંદરથી મજા ન, એટલે સરવાળા કરવા. બરાબર છે? જ્યાં બાદ બાકીની જરૂર પડે ત્યાં બાદ બાકી ગણીએ આ જ અપ્રોચ થી. નેક્સ્ટ દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. બેલ વાગે ત્યાં સુધીમાં જવાબ આવે તો જ લખવાનો, બાકી નથી લખવું. આપણે આપણી જાત સાથે આજે સાચું જ બોલશું. 50 માંથી 10 જ દાખલા કેમ અમારે સાચા ન પડે? સાચા તો બધાય પડશે. ટાઈમર હમણાં નહીં રાખીએ તો બધાયના સાચા પડશે, કેમ કે ટ્રીક આવડી ગઈ હોય. પણ આપણે અપ્રોચ શું રાખવાનો છે? આમ તો બધાય દાખલા આપણાથી 5-5 સેકન્ડમાં થઈ જવા જોઈએ, પણ છતાંય આપણે શરૂઆત છે એટલે અત્યારે 10 સેકન્ડ રાખીએ છીએ કે જેથી કરીને થોડુંક આપણને કોન્ફિડન્સ લેવલ આપણું વધી જાય. હવે 35 ગુણ્યા 36 કરવાના છે તો સૌથી પહેલા આપણે શું કરશું? હા, આવડી ગયું. હવે ખબર પડી ગઈ સાહેબ કે અમે પહેલા 35 નો વર્ગ કરશું ને એમાં 35 પ્લસ કરશું. 35 ના વર્ગ માટેની સરસ મજાની શોર્ટકટ ટ્રીક છે, આપણે શીખી ગયા છે દોસ્તો, કે જેની અંદર લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને આવડતી હોય. કે જે નંબરનો છેલ્લો ડિજિટ 5 હોય એમાં શું હોય? તો કે ભાઈ 25 અને 3 નો એના પછીના નંબર સાથે ગુણાકાર એટલે કે 1225. તો 35 નો વર્ગ આપણને મોઢે આવડે 1225. 1225 માં આપણે કેટલા પ્લસ કરવાના થાય? તો કે 35 એક વખત પ્લસ કરો એટલે જવાબ આપણો આવવો જોઈએ 1260. ચાલો. પંચ્યાસી ગુણ્યા 84. જવાબ અમારે 10 સેકન્ડ ની અંદર આવી જ જશે. આવશે તો જ આપણે લખશું, તો જ દાખલો સાચો માનશું. 8 9 72 25 બધાને આવડે. 72 25 માંથી એક વખત બાદ કરવાના થશે કેટલા? સોરી, બાદ કેટલા કરવાના થશે? તો કે 85. શું કામ બાદ કરવાના થશે? કેમ કે આપણે 85 ગુણ્યા 86 નથી કરવાના, 85 ગુણ્યા 84 કરવાના છે. 72 25 માંથી 85 બાદ કરો એટલે સૌથી પહેલા 100 બાદ કરે એમાંથી, એટલે 71 25. અને હજી આપણે કેટલા વધારે બાદ કરી નાખ્યા? તો કે 15 વધારે બાદ કરી નાખ્યા, તો 15 પાછા ઉમેરી દો. જવાબ આપણો કેટલો આવશે? તો કે 7140, 7140. ચલો ગણો જોઈએ એક દાખલો 5-10 સેકન્ડના ટાઈમર સાથે. અપ્રોચ એનો એ જ 23 ગુણ્યા 24 કરવાના છે. 23 એટલે 23 અને 24 એટલે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કરવાનો. ત્યારે શું કરશું? 23 નો વર્ગ અમને મોઢે આવડે સાહેબ કેટલો છે? તો કે 529 થાય. અને એમાં હજી એક વખત આપણે કેટલા પ્લસ કરવાના થશે? તો કે 23 પ્લસ કરવાના થશે. 23 ને 529 અને 23 કેટલા થશે? તો કે 552 અમારો ફાઇનલ આન્સર જવાબ. ચલો ગણીએ હજુ એક દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. તમે સાહેબ 40 સુધીના સ્ક્વેર પાકા કરવાના કીધા હતા, અને હવે આવી ગયો 103 નો વર્ગ. 103 નો વર્ગ 40 સુધીના સ્ક્વેર કરતા ઈઝી હો દોસ્ત. જોઈ લઈએ આપણે 103 નો વર્ગ વત્તા 103 કરવાના. એ તો હવે બધાને ખબર પડી ગઈ.
ચાલો એનું હેક ખબર પડી ગઈ આપણને, એની ટ્રીક ખબર પડી ગઈ કે 103 નો વર્ગ વત્તા આપણે 103 કરવાના છે. તો 103 નો વર્ગ કેમ થશે? તો કે 103 નો વર્ગ કરવાનો ત્યારે સૌથી પહેલા આનો નો વર્ગ કરો, કેટલો થાય? તો કે 3 નો વર્ગ 9. 9 એના છેલ્લા બે ડિજિટ લખો, કેટલા થાય? તો કે 0. આમાં 3 પ્લસ કરી દો, 100 સાથેનો ડિફરન્સ પ્લસ કરી દો એટલે કેટલા થાય? 103 ને 3 106. બસ આ 103 નો વર્ગ થઈ ગયો. કેલ્ક્યુલેટરમાં જોઈ લેજો. 103 ગુણ્યા 103 કરો એટલે 10,906, સોરી 10,609 પ્લસ આપણે હજી 103 કરવાના બાકી છે. ચાલો એટલે જવાબ કેટલો આવશે આપણો? 9 ને 3 12, 10,712. હજી એક વખત જોઈએ કે 101 થી 110 સુધીના વર્ગ કેમ થાય? એકદમ સ્પીડ છે, લાઇટનિંગ સ્પીડ થી જવાબ જ સીધો આવી જાય. 104 નો વર્ગ છે, ધારો કે 106 નો વર્ગ છે, ધારો કે 107 નો વર્ગ છે, તો કેમ કરશું? તો કે સૌથી પહેલા 101 નો વર્ગ કરવો હશે તો 1 નો વર્ગ કેટલો થાય? 1 લખશું આપણે છેલ્લા બે ડિજિટ. 101 માં 100 સાથેનો ડિફરન્સ પ્લસ કરશું એટલે કે 1 ને પ્લસ કરશું. 101 ને કેટલા થાય? તો કે 102. આ જવાબ આવી ગયો. 104 ના વર્ગમાં શું કરશું? 4 નો વર્ગ કેટલો થાય? 16. 104 માં 4 પ્લસ કરો, કેટલા થાય? 108. 106 માં 6 નો વર્ગ કેટલો થાય? 36. અને 106 માં 6 પ્લસ કરો, કેટલા થાય? 112. જવાબ આવી ગયો 11,236. 107 માં 7 નો વર્ગ કેટલો થાય? 49. 107 માં કેટલા પ્લસ કરશું? 7. 114. જ્યારે આવો આવે, જ્યારે આવો કઈક નંબર આવે, એનો વર્ગ આવે કે જેમ જ્યારે વચ્ચે 0 હોય ત્યારે આ ટ્રીક આપણને જોરદાર કામ આવે દોસ્તો. એટલે 101 થી 109 સુધીના વર્ગ આપણે ક્યાંય ગોખવા પડે નહીં. આમ તો 111 થી પણ એ ટ્રીક થાય, પણ એના માટે આપણે એક સરસ મજાનો આખો સેશન બનાવેલો છે બેઝિક કેલ્ક્યુલેશનના પ્લેલિસ્ટની અંદર. એ જોઈ લેજો કે વર્ગ ટોટલ કેટલી રીતે થાય. એમાં બધું આવી જશે. અલગ અલગ છૂટું એક ટ્રીક તમારે ગોતવા જ આવી પડશે નહીં. જે નંબર દેખાય એના વર્ગ માટેની શોર્ટકટ ટ્રીક સીધી આપણા મગજની અંદર આમ બ્લિંક થવી જોઈએ કે આની અંદર મારે આ ટ્રીક યુઝ કરવાની છે. એટલી બધી પ્રેક્ટિસ કરવાની થાય. ચલો ગણીએ હજુ એક દાખલો. પાંચ એકાન પાડો બોલ્યો, અમને 5 એકાન પાડો આવડે એટલે અમને ફટાફટ થઈ જાય. 10 કરાય જ નહીં કોઈ. જ્યારે કોઈ પણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર હોય, ત્યારે ક્યાં વયો ગયો? કોઈ પણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર હોય ત્યારે શું કરવાનું? તો કે ત્યારે આના અડધા કરી નાખવાના અને એક 0 લગાડી દેવાનો. અડધા એટલે શું? તો કે 242 ના અડધા. એક આંકડાના અડધા કરો તો હાલે. 2 નો 1, આના 2, આના અડધા કરીને અને 0 લગાડી દો. આ જવાબ આવી ગયો તમારો. કોઈ પણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર હોય ત્યારે અડધા કરીને 0 લગાડી દો. ધારો કે આમ આપ્યું છે 844 ગુણ્યા 5, તો 844 ને અડધા આવડે આપણને, તો કે આ 422 થાય. 0 લગાડી દો. 5 એકાદ પાડો બોલવાનું જ નથી. ચલો ધારો કે આમ કીધું 218 એને ગુણ્યા 5, તો 218 ના અડધા આવડે, તો કે આ 109 અને 5 માં એક 0, અહીંયા પાછળ એક 0 લગાડી દો. 218 ગુણ્યા 5 એટલે 1090. ધારો કે આમ કહી દીધું આપણને કોઈ કે ભાઈ 1426 ગુણ્યા 5, 1426 ગુણ્યા 5 માં આપણે 5 નો પાડો બોલશું જ નહીં. 1400 ના અડધા તો કે 7 અને 26 ના અડધા તો કે 13, 7130. હવે ઘણા એમ કે તો અડધા ડાયરેક્ટ થાય એટલે આમ આપ્યું હોય તો 843 ના અડધા કેમ કરો? કઈ વાંધો નહીં, એની ટ્રીક છે. 843 ને 842 વત્તા 1 લખી શકાય. તો કે આના અડધા કરો. 842 ના અડધા કેટલા થાય? તો કે 421, અને છેલ્લે આપણે 0 લગાડતા ને એને બદલે 5. બસ જવાબ આવ્યો. રાઈટ? તો જ્યારે છેલ્લે એકી સંખ્યા હોય ત્યારે એક ઘટાડીને અડધા કરી નાખો, અને છેલ્લે 0 ના બદલે શું લગાડશું આપણે? 5. બસ આ અપ્રોચ થી 10 સેકન્ડની અંદર આવતો દાખલો થઈ જ જાય. હવે થઈ જ જાય. તો હવે કોઈ 5 એકાંત પાડો ન બોલે. હવે શું કરે? તો કે 16 ના અડધા કેટલા થાય? તો કે 16 ના અડધા થાય 8, અને 84 ના અડધા કેટલા થશે? તો કે 42. બસ આ 0 લગાડી દીધો, પૂરું થઈ ગયું. 8420 આપણો જવાબ. ગણી હજુ એક દાખલો.
જો આવ્યા 843 843 ના અડધા નો થાય કઈ નહીં 842 ના થાય તો કે 842 ના અડધા કેટલા થાય તો કે 8 ના અડધા 4 4 ના અડધા 2 ને 2 ના અડધા 1 છેલ્લે 0 નહીં લગાડીએ આપણે શું લગાડશું તો કે 5 બધા જવાબ આવી ગયો ગુણાકાર કરી લેજો બરાબર છે ચલો ગણીએ હજી એક દાખલો જ્યારે પણ 5 સાથે ગુણાકાર હોય ત્યારે અડધા કરીને 0 લગાડો કાં તો 1 ઘટાડી અડધા કરીને 5 લગાડો આ અપ્રોચ થઈ જવું જોઈએ આ મેન્ટાલિટી થઈ જવી જોઈએ કે અમે કોઈ 5 એકમ પાડો બોલશું જ નહીં ભાઈ અમે સીધે સીધા 1 ઘટાડીને 182 ના અડધા કરશું 91 અને 91 માં અમે લગાડી દઈશું છેલ્લે 5 આ અમારો જવાબ બસ પૂરું થઈ ગયું જ્યારે જ્યારે દાખલો ગણતા હોય આવું કંઈક કેલ્ક્યુલેશન આવે કે જ્યારે કોઈ ડેટા ઇન્ટરપ્રિટેશનનો દાખલો છે કે ભાઈ પર્સન્ટેજનો દાખલો છે એવરેજનો દાખલો છે અને ક્યાંક આપણે ગણતરીમાં 183 ગુણ્યા 5 આવ્યા 183 ગુણ્યા 5 આવે એટલે સીધા 915 આપણે આમ કે ગણવા જ ન પડવો જોઈએ સીધે સીધા આપણાથી 915 લખાઈ જવા જોઈએ આટલી સ્પીડ આપણી આટલો અપ્રોચ આ અપ્રોચ આપણે ડેવલપ કરવાનો છે આ સ્પીડ ડેવલપ કરવાની છે 35 માંથી 35 માર્ક લઈ આવવા માટે દોસ્તો મહેનત તો કરવી જ પડશે દોસ્તો મહેનતનો તો કોઈ વિકલ્પ જ નથી ને સૌથી પહેલી હરીફાઈ કરવાની છે આપણે આપણી જાત સાથે સામેવાળો હરીફ તો પછી આવશે મેદાનમાં પહેલા આપણે સાચું બોલવાનું છે આપણી જાત સાથે કે હા મારા દાખલા આ સ્પીડથી સાચા પડે છે નથી પડતા તો મહેનત કરો ડેવલપ કરો પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસનો કોઈ જ ઓપ્શન નથી સફળતાની એકમાત્ર શોર્ટકટ ટ્રીક છે પ્રેક્ટિસ 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 અને પ્રેક્ટિસ કોઈ વિદ્યાર્થી નબળો કે કોઈ વિદ્યાર્થી હોશિયાર હું તો ગણતો જ નથી જો હોશિયાર હોય ને એક વખત પ્રેક્ટિસ કરશે તો નબળો છે એ જ દાખલાની 5 વખત પ્રેક્ટિસ કરશે તો ઓલા કરતા વધારે આગળ વધી જશો બરાબર એટલે નબળો હોશિયાર કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ હોતો જ નથી જો તમે બેંકનું પરીક્ષાનું ફોર્મ ભરો એમાં તમારી પાસે ગ્રેજ્યુએશન માંગે એવું નથી માંગતા કે ગ્રેજ્યુએશનમાં આટલા પર્સન્ટેજ જોઈએ ગ્રેજ્યુએશન પાસ જોઈએ તો પાસ છે મતલબ એના માટે બધા છોકરા સરખા છે બધા જ વિદ્યાર્થીઓ બધા બેન્કર બનવા માટે એલિજિબલ છે આપણે ગ્રેજ્યુએશન ખાલી પાસ હોય ને એટલે તો બેન્કર બનવા માટે જો એ લોકો એ કોઈ ભેદભાવ નથી રાખતા કે આ હોશિયાર ના નબળો તો આપણે આપણી જાતને નબળી શું કામ માનવી અને બીજા કોઈની જાતને હોશિયાર શું કામ માનવી પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ એકમાત્ર સફળતાની શોર્ટકટ છે પ્રેક્ટિસ જોઈએ 10 સેકન્ડની અંદર નેક્સ્ટ દાખલો ચલો આ દાખલો 2233 ગુણ્યા 5 કરવાના છે 2232 ગુણ્યા 5 આપણને આવડે 1116 2232 ના અડધા કેટલા થાય તો કે 1116 અને છેલ્લે કેટલા લગાડી દઈશું આપણે 5 આવી ગયો જવાબ આપણો આ કઈ 5 દાખલામાં આપણને આમ આવી આદત ન પડી જાય પણ ગુણાકારના જેટલી શોર્ટકટ ટ્રીક છે અલગ અલગ છૂટી જેટલી શોર્ટકટ ટ્રીક છે બધી શોર્ટકટ ટ્રીક ભેગી કરી કેવો નંબર હોય તો કયો અપ્રોચ રાખવો એની સરસ મજાની પ્રેક્ટિસ આપણા બેઝિક કેલ્ક્યુલેશનના પ્લેલિસ્ટમાં છે દોસ્તો તો બેઝિક કેલ્ક્યુલેશનનું પ્લેલિસ્ટ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો કે જેની અંદર આ બધી જ શોર્ટકટ ટ્રીક 1 બાય 1 એક ઓર્ગેનાઇઝ્ડ વેમાં છે કે ભાઈ એડિશન છે તો સરવાળાની બધી શોર્ટકટ ટ્રીક એક વિડીયોમાં આવી ગઈ આપણને નંબર જેવો દેખાય એ ત્યારે આપણે કયો એપ્રોચ યુઝ કરવો એ વિડીયોની અંદર છે બાદબાકીનો આખો સેશન જ અલગ છે કે જે કઈ ટાઈપના નંબર દેખાય તો કેવી રીતના બાદબાકી કરવી એનો આખો સેશન જ અલગ છે બાદબાકીની કઈ શોર્ટકટ ટ્રીક ક્યારે એપ્લાય કરવી ગુણાકારની તો ઢગલાબંધ શોર્ટકટ ટ્રીક છે ને હવે કેટલી બધી શોર્ટકટ ટ્રીક થોડી યાદ રખાય પણ એપ્રોચ કયો યુઝ કરવો કઈ શોર્ટકટ ટ્રીક ક્યારે કામ આવે એના માટેનો સરસ મજાનો વિડીયો બનાવેલો છે તો બેઝિક કેલ્ક્યુલેશન એક સરસ મજાનું પ્લેલિસ્ટ છે દોસ્તો એ પ્લેલિસ્ટ એક વખત ભૂલ્યા વગર ગણી નાખજો જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામનું ગણિત માટેની સ્પીડ લઈ આવવામાં આ બધી જે આની અંદર જેટલી 10 સેકન્ડમાં જે તમને નવું દેખાય ને એ બધું જ એની અંદર છે ચાલો જોઈએ હજી એક દાખલો દસ સેકન્ડ છે કઈ ગણવાનું આમાં છે કઈ ગણવાનું 29 ગુણ્યા 29 કરાય કોઈ 30 સુધીના તો આપણે રટ્ટો જ મારવાના છે 40 સુધીના રટ્ટો મારવાના છે સ્ક્વેર આપણે જે શરૂઆતમાં જોઈ જે સ્ક્રીન એની અંદર શું લખ્યું હતું 1 થી 40 ના સ્ક્વેર 1 થી 20 ના ક્યુબ રટ્ટો જ મારવાના છે એનો કોઈ રસ્તો જ નથી અને અમુક અલગ નંબરના સ્ક્વેર આપણે યાદ રાખવાના છે 1 થી 100 ની અંદર બાકીનાની શોર્ટકટ ટ્રીક માટે બેઝિક કેલ્ક્યુલેશનનું પ્લેલિસ્ટ બરાબર ચલો સૌથી પહેલા 29 નો વર્ગ મોટા ભાગના વિદ્યાર્થીઓને આવડતો જ હશે કે 841 થાય ન થાય તો આ ગોખવાનું જ છે
આનો કોઈ રસ્તો નથી, આની કોઈ કેલ્ક્યુલેશન નથી, આનું કોઈ કેલ્ક્યુલેશન આમ કરાય નહીં. જો 29 ગુણ્યા 29 કરો આ મીંડ મૂકીને તો બેંકની પરીક્ષા તો ભૂલી જ જાજો ભાઈ. બરાબર છે. જો આવું કેલ્ક્યુલેશન આપણે કરવું પડે તો 35 માંથી 35 કઈ 20 મિનિટમાં તમારથી 35 દાખલા સોલ્વ થાય નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓ જો આવી રીતે કેલ્ક્યુલેશન કરે તો ક્લિયર થાય નહીં. 1 થી 40 સુધીના સ્ક્વેરનો રટો જ મારવાનો છે. જોઈએ નેક્સ્ટ. ચાલો 39 નો સ્ક્વેર આવડતો જોઈએ, આપણને ન આવડતો હોય તો આપણે ગોખી નાખવાનો છે દોસ્તો કે 1 થી 40 સુધીના સ્ક્વેરમાં 39 નો સ્ક્વેર આવશે 1521. ચાલો નેક્સ્ટ. ચાલો 10 સેકન્ડમાં જવાબ આવશે તો જ આપણે લખશું, પણ 64 નો વર્ગ એક એવી સંખ્યા છે, 64 નો વર્ગ એક એવી સંખ્યા છે કે આ તમારે ગોખવાની જ રહેશે. જેમ 1 થી 40 ના સ્ક્વેર છે એમાં આ એક વધારાનું એડ કરી દેજો. 64 નો વર્ગ વારે ઘડીએ ઘણી વખત આવશે, 40 96 આપણે યાદ રાખવાનો છે દોસ્તો. 104 નો વર્ગ હવે આપણને આવડી ગયો. કેનો વર્ગ કરવાનો? સૌથી પહેલા 4 નો વર્ગ કેટલો થાય તો કે 16, અને 104 માં કેટલા પ્લસ થાય 4 એટલે 108 10816. આપણા જે 1 થી 50 નંબર લખ્યા એમાં તમારે ખાલી 10816 જ લખવાના થાય. જો એટલું લખાઈ ગયું 10 સેકન્ડની અંદર તો આપણો દાખલો સાચો માનીને આપણે આગળ ચાલવાનું થાય. દસ સેકન્ડ તો થાય નહીં, એની અંદર 2 થી 3 સેકન્ડ થાય. જો 28 નો વર્ગ આપણને આવડતો હોય કે ભાઈ 28 નો વર્ગ કેટલો થાય તો કે 784, અને 20 નો વર્ગ કેટલો થાય તો કે 400 એટલે 384 આપણો જવાબ આવી જાય 10 સેકન્ડની અંદર તો આપણો દાખલો સાચો. આ સરસ. કાં તો 16 એકાનો પાડો આવડવું જોઈએ, કાં તો 24 નો પાડો આવડવું જોઈએ, કાં તો 16 નો પાડો આવડવું જોઈએ, કાં તો આપણને 24 નો પાડો. આ બેઝિક રીતે આમ થાય કે ભાઈ 16 નો પાડો જો આપણને મોટા ભાગના આવડતો હશે એટલે શું થાય તો કે 16 ચોક 64 ના 4 વધી આવશે 6 16 દુ 32 ને 6 38. આ 16 નો પાડો આવડે એટલે આ વસ્તુ શક્ય છે. આ 16 ના બદલે અહીં 76 લખ્યા હોત અને અહીંયા 24 ના બદલે 84 લખ્યા હોત તો નથી 76 નો પાડો આવડતો, નથી 84 નો પાડો આપણને આવડતો, તો શું કરવું? તો જ્યારે જ્યારે એવા બે સંખ્યાનો ગુણાકાર, જો બહુ મસ્ત શોર્ટકટ ટ્રીક છે આમાં, ક્યારેય તમે આપણે આવું વિચાર્યું ન હોય એવું ક્યારેય, બહુ મસ્ત શોર્ટકટ ટ્રીક છે. જ્યારે જ્યારે એવી બે સંખ્યાનો ગુણાકાર કે જેની વચ્ચેની સંખ્યાનો વર્ગ આપણને આવડતો હોય, આ બેની વચ્ચેની સંખ્યા કઈ થાય તો કે 20, 16 ને 4 20 ને 20 ને 4 24, આ બેનો ડિફરન્સ કેટલો થાય તો કે 4 4. વચ્ચેની સંખ્યા આપણને આવડતી હોય ને એનો વર્ગ આપણને આવડતો હોય તો 20 નો વર્ગ કેટલો થાય તો કે 400. એમાંથી આ એના ડિફરન્સ નો વર્ગ એટલે કે 4 નો વર્ગ બાદ કરી નાખો, જે આવે તે તમારો જવાબ આવી ગયો. જો આવું વિચાર્યું નતું કોઈ ક્યારે, જ્યારે આપણને વચ્ચેની સંખ્યાનો વર્ગ આવડતો હોય તો ધારો કે આમ આપી દીધું હોય આપણને કે 28 ગુણ્યા 32 કરવાના છે, તો આ આપણને આવડે વચ્ચેની સંખ્યા 30 ને 30 નો વર્ગ કેટલો થાય 900. હવે 30 સાથે બે નો ડિફરન્સ કેટલો 2, 2 નો વર્ગ બાદ કરો કેટલો થાય તો કે 4. જવાબ આટલો કેટલો આવ્યો તો કે 896 કરી લેજો કેલ્ક્યુલેટરમાં. 28 ગુણ્યા 32 896. અપ્રોચ ચેન્જ થઈ ગઈ. કઈ આવું કે લખવાનું છે ભાઈ, 28 ગુણ્યા 32 2 છે એટલે અહીંયા 0 8 તરી 24 નો જોડો વધી આવી જાય. એવું કરાય ન કરાય? ક્યારે ન કરાય? ક્યારે તો કે આ બંનેની વચ્ચેની સંખ્યાનો વર્ગ આપણને આવડતો હોય તો. પણ એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યા પછી આજુબાજુની નું હાલે, 18 19 ની કે 21 ની એમ નો હાલે. એક્ઝેક્ટ મિડલ નંબર આવતો હોય તો એનો વર્ગ કરી અને ડિફરન્સ નો વર્ગ એમાંથી બાદ કરો. ચાલો ગણીએ આ જ એપ્રોચ ઉપર એક હજી. હવે આપણે ગુણાકાર નહીં કરીએ, હવે આપણે શું કરશું? વર્ગમાંથી વર્ગ બાદ કરશું. ચાલો
હવે થઈ ગયો 10 સેકન્ડમાં થઈ જાય ને. હવે આપણે અમને 40 થાય બેની વચ્ચેની સંખ્યા અને 40 નો વર્ગ થાય કેટલો તો કે 1600 માંથી કેટલા બાદ થઈ જાય બે નો ડિફરન્સ નો વર્ગ ડિફરન્સ કેટલો છે 2 નો ડિફરન્સ નો વર્ગ કેટલો થાય 4 એટલે જવાબ આનો કેટલો આવશે આપણો 1596 1600 માંથી 4 બાદ થઈ જાય 1596. જો આપણે 1 થી 20 નંબર લઈ 1 થી 50 નંબર લખ્યા એમાં 22 ની સામે ડાયરેક્ટ 1596 લખાઈ ગયા તો આપણને આ ટ્રીક સમજાઈ ગઈ ને હજી જો આમ કોઈ કરો છો કે 42 ગુણ્યા 38 ફટોફટ હું 10 સેકન્ડ ની અંદર કરી નાખું તો ગમે તેવી શોર્ટકટ ટ્રીક આવડતી હશે આના જેટલી સ્પીડ તો નહીં જ આવે. બરાબર ચાલો 10 સેકન્ડ જોતી નથી થાય અમને ખબર જ છે કે આ બેની વચ્ચેની સંખ્યા કઈ થાય તો કે 50 50 નો વર્ગ કેટલો થાય 2500 માંથી બે નો ડિફરન્સ 4 માઈનસ કરો એટલે જવાબ અમારો આવશે 2406. આવડી જાય. હજી એક દાખલો ગણીએ આના જેવો જ આ જ એપ્રોચ ઉપર છે. ચાલો શું છે અમને વચ્ચેનો નંબર ખબર છે 66 ને 4 70 ને 70 ને 4 થાય 74 70 નો વર્ગ કેટલો થાય તો કે 4900 અને બે બાજુનો ડિફરન્સ કેટલો છે 4 4 નો અને બે બાજુનો ડિફરન્સ 4 4 નો હોય તો આમાંથી બાદ કેટલા થાય તો કે 16 જવાબ આપણો કેટલો આવે તો કે 4884 કરી લેજો બે નો ગુણાકાર 4884 જ આવતો હશે. કંઈક આ અપ્રોચ આપણે ગુણાકારનો રાખવાનો થાય. હવે કે એક શોર્ટકટ ટ્રીક આપણને ટાઈમ થોડી યાદ આવે કે ભાઈ આ 66 ગુણ્યા 74 આપણે એક્ઝામ ભરતા હોય ત્યારે કંઈક આવું કેલ્ક્યુલેશન આવી ગયું કે ભાઈ 66 વિદ્યાર્થીઓનો એક ક્લાસ છે અને બધાયનો સરેરાશ વજન છે 74 છે તો 66 વિદ્યાર્થીઓના ક્લાસમાં સરેરાશ વજન 74 કે વજન હોય કે માર્ક્સ હોય બરાબર છે કે ભાઈ કુલ બધાયનો સરેરાશ ગુણ છે 74 તો 66 ગુણ્યા 74 કરવાના જ થાય તો ત્યારે કરવાના થાય ત્યારે આપણને આ યાદ આવે તો આપણું સ્પીડ કેલ્ક્યુલેશન છે એ કામનું દોસ્તો. ચાલો આના પછી નેક્સ્ટ 10 સેકન્ડના ટાઈમર સાથે એવરેજ સરેરાશ એટલે શું તો કે ભાઈ બધાયનો સરવાળો આ બધાનો સરવાળો એને ભાગ્યા 5 એ આપણને બધાને ખબર પણ જ્યારે આ બધા ચડતા ક્રમમાં હોય અથવા તો ગેપ બધાયનો સરખો હોય ક્રમિક સંખ્યાઓ હોય ત્યારે એની જે સેન્ટરની વેલ્યુ છે એ જ એની સરેરાશ થઈ ગઈ. સેન્ટર એટલે કે વચ્ચે ક્રમિક સંખ્યાઓમાં સૌથી વચ્ચેની સંખ્યા કઈ છે તો કે 28 બધાયનો સરવાળો કરીને ભાગ્યા 5 કરો છો તો પાછો જવાબ આવશે ક્યારે 28 જ આવશે પણ જ્યારે બધાનો ગેપ કેવો હોય સરખો ત્યારે બધાનો ગેપ 2 છે તો વચ્ચેની સંખ્યા જે જેની સરેરાશ થઈ ગઈ. ગણો એ એક દાખલો હવે ઘણા એમ કે આમાં 12 આવે કોઈ દી જવાબ ન થાય. શું કામ ન થાય? કેમ કે આ કઈ ક્રમિક સંખ્યાઓ થોડી છે બધી તો ક્રમિક સંખ્યાઓ નથી તો શું કરવું પડશે તો કે તું આમ જ કરવું પડશે આપણે 7 + 7 + 12 + 14 + 15 એના છેદમાં 1 2 3 4 ને 5 એના બરાબર જે આવે આપણો જવાબ કેટલો થાય 7 ને 7 14 ને 12 26 ને 40 40 ને 15 55 ભાગ્યા 5 એટલે જવાબ આપણો આવશે 11 કે ભાઈ એવરેજ એટલે કે સરેરાશ કેટલી થાય 11. હવે જો અહીંયાથી એવરેજનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ શીખવાનો છે દોસ્તો. આખા એવરેજ ચેપ્ટરમાં આ કોન્સેપ્ટ કામ આવશે દોસ્તો. શું કોન્સેપ્ટ છે આવડતો જશે સમજાઈ ગયો હશે બધાને કે જ્યારે નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે કે 1 2 3 4 ને 5 ને નંબર ઓફ ઓબ્ઝર્વેશન ને જ્યારે એની સરેરાશ સાથે ગુણવામાં આવે એટલે કે આ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ને જ્યારે એની સરેરાશ સાથે ગુણવામાં આવે એટલે કે એવરેજ સાથે જો એનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણને આ બધાયનો ટોટલ મળે ને આ બધાયનો ટોટલ કેટલો હોય છે તો કે 55 હશે. એનો મતલબ એવો કે જ્યારે જેટલા પણ નંબર આપણને આપેલા હોય એ નંબર ધારો કે અહીંયા 5 આપ્યા છે આના બદલે હજી આમ 2 3 નંબર લખી નાખે આમ 7 નંબર લખી નાખે અને 7 નંબરની સરેરાશ આપણને આપી દે કે ભાઈ 13 છે સપોઝ એક્ઝામ્પલ તરીકે તો આ 7 7 નો ટોટલ કેટલો થતો હશે તો કે 13 7 91 થતો હશે. આ એક કન્સેપ્ટ આપણને શીખવા મળ્યો. હજુ એક દાખલો જોઈએ 10 સેકન્ડના ટાઈમર સાથે
સૌથી પહેલા ચડતા ક્રમમાં છે નથી. નથી તો કે આમ ઠપકારી દેતા નહીં કે 11 એનો જવાબ 11 જવાબ કહેવાય નહીં. શું કામ નથી વચ્ચેનો નંબર? કેમ કે આ કઈ ક્રમિક સંખ્યાઓ થોડી છે. ક્રમિક સંખ્યાઓ નથી તો શું? તો કે નથી તો બધાનો સરવાળો ભાગ્યા 6. શું કામ 6? તો કે 1 2 3 4 5 ને 6 નંબર છે એટલે. ચલો બધાનો સરવાળો કેટલો થાય? તો કે 6 ને 3 9 ને 11 20 ને 7 27 27 ને 8 35 ને 13 48 48 ભાગ્યા 6 એટલે આપણી સરેરાશ કેટલી આવશે? તો કે 8. એના ઉપરથી એટલી તો આપણને ખબર પડે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન ગુણ્યા આપણે સરેરાશ કરશું. નંબર ઓફ ઓબ્ઝર્વેશન ગુણ્યા આપણે સરેરાશ કરશું તો આપણને આ બધાયનું ટોટલ મળશે. આર્ય કેટલો આવશે? તો કે 48. આટલી આપણને ખબર પડી. આ બેઝિક કોન્સેપ્ટ છે. આ ફંડામેન્ટલ રૂલ છે. એવરેજ ચેપ્ટરનો આખા ચેપ્ટરમાં કામ આવશે. બરાબર? જોઈએ નેક્સ્ટ દાખલો. એવરેજ ચેપ્ટરનો દાખલો પૂછાય તો કે આવો સીધો ન પૂછાય કે એવરેજ ઓફ 5 નંબર્સ ઇઝ 17 ફાઇન્ડ ધી ટોટલ ઓફ ધી નંબર્સ. આવો સાવ ન પૂછે, પણ એનું એક સ્ટેપ તો આ હોય. આખા દાખલાનું એક સ્ટેપ આ હોય. શું છે? તો કે એવરેજ ઓફ 5 નંબર્સ ઇઝ 17 એટલે કે 5 અલગ અલગ સંખ્યાઓની એવરેજ એટલે કે સરેરાશ 17 છે. ફાઇન્ડ ટોટલ ઓફ ધી નંબર્સ એટલે ટોટલ લીખ હોય અથવા તો સમ લીખ હોય કે સમ ઓફ ધી નંબર્સ. સમ એટલે કે સરવાળો. બધા નંબરનો સરવાળો કેટલો હશે? તો કે એના નંબર ઓફ ઓબ્ઝર્વેશન ગુણ્યા એવરેજ એટલે કેટલો હશે? તો કે 85. આપણે આગળના બે દાખલામાં આ જ કન્સેપ્ટ આપણે શીખ્યા. જોઈએ હજી એક. ચલો એવરેજ ઓફ 7 નંબર્સ ઇઝ 21 એટલે કે 7 અલગ અલગ નંબરની એવરેજ 21 છે. ફાઇન્ડ ધી ટોટલ ઓફ ધી નંબર્સ. ટોટલ ઓફ ધી નંબર્સ એટલે કે 7 અલગ અલગ નંબર છે એને ગુણ્યા એની સરેરાશ કેટલા થશે? જવાબ તો કે 147. બસ આપણો જવાબ. એનો એ જ દાખલો છે. સેમ ટુ સેમ જ, ખાલી લેંગ્વેજ ચેન્જ કરી. લેંગ્વેજ શું ચેન્જ કરી? એને ક્લાસ ઓફ 40 સ્ટુડન્ટ્સ એટલે આપણે નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા થઈ ગયા અત્યારે? ઓલામાં 5 હતા અને 6 હતા એવી રીતના આમાં કેટલા થઈ ગયા? તો કે 40. ઇન અ ક્લાસ ઓફ 40 સ્ટુડન્ટ્સ 40 સ્ટુડન્ટ્સના ક્લાસમાં એવરેજ માર્ક્સ ઓફ ધી ક્લાસ ઇઝ 16 એટલે કે આખા ક્લાસની એવરેજ કેટલી છે? તો કે 16. ફાઇન્ડ ધી ટોટલ માર્ક્સ. ટોટલ માર્ક્સ આખા ક્લાસના કેટલા થાય? તો કે 16 × 4 = 640. આપણો જવાબ. થોડીક લેંગ્વેજ ચેન્જ કરી. તો આ લેંગ્વેજ થી આપણે દાખલો જોઈએ પરીક્ષામાં કે ભાઈ ક્લાસ ઓફ 40 સ્ટુડન્ટ્સ એવરેજ માર્ક્સ ઓફ ધ ક્લાસ ઇઝ 16 એટલે આપણે મૂકી દઈએ કે ભાઈ એરિથમેટિક નો દાખલો જ આપણે ન થાય. ભાઈ એરિથમેટિક નો દાખલો છે પણ જો તો ખરા કન્સેપ્ટ તો જો સાવ રમકડા જેવો છે. જોઈએ નેક્સ્ટ દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. હા, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે બહુ જ ડિટેલમાં દોસ્તો આપણા બેઝિક કેલ્ક્યુલેશનના પ્લેલિસ્ટની અંદર જે એડિશનનો વિડીયો છે એની અંદર આપણે બહુ જ બેઝિકથી જોયું છે અને બહુ જ ડિટેલમાં શીખ્યા છે કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેવી રીતે. છતાંય આપણે અત્યારે એક વખત એક દાખલામાં શીખી લઈએ કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શું છે, કેવી રીતે થાય. દોસ્તો મજા આવતી હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આજના વિડીયોને લાઈક મને તમારી જોઈએ છે. અને જેટલા વિદ્યાર્થી મિત્રો તમારા ગ્રુપ સર્કલની અંદર જેટલા પણ ગ્રુપ હોય આપણા કે જે વિદ્યાર્થી મિત્રો બેંકની પરીક્ષાની તૈયારી કરે છે એને આ વિડીયો ભૂલ્યા વગર શેર કરી દેજો દોસ્તો. આ પ્લેલિસ્ટ બહુ જબરદસ્ત બનવાનું છે. બીટ ધ ક્લોક નામનું આપણે આજે ક્લોકને હરાવવાની છે. બીટ ધ ક્લોક પ્લેલિસ્ટ ભૂલ્યા વગર જેટલા મેક્સિમમ આપણા વિદ્યાર્થી મિત્રોમાં શેર થાય એટલું કરી દેજો દોસ્તો. હવે સૌથી પહેલા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી એટલે શું? એની પહેલા એક બીજો કોન્સેપ્ટ શીખો. ધારો કે અપૂર્ણાંક છે કોઈ કે આ 3/4 આ અપૂર્ણાંક છે. આને મારે 1 બનાવવો છે. આ 1 થી નાનો અપૂર્ણાંક છે અને મારે 1 બનાવવો છે તો આમાં કેટલા પ્લસ કરવા પડશે? તો કે 3/4 માં હું કેટલા? તો કે 1/4 પ્લસ કરું એટલે 1 બની જાય. ધારો કે આ 2/5 છે એમાં કેટલા ઉમેરું તો 1 બની જાય. તો કે 2/5 માં 3/5 ઉમેરું તો 1 બની જાય. ધારો કે આ 7/9 છે એમાં હું કેટલા ઉમેરું તો 1 બની જાય. તો કે 7/9 માં હું 2/9 ઉમેરું તો 1 બની જાય. આ પેલા સમજી લો.
એનો મતલબ કે એક કટકો જો 3/4 હોય તો એનો બીજો કટકો 1/4 થાય. એક કટકો જો 7/9 હોય તો એનો એક કટકો 2/9 થાય. એક કટકો 2/5 હોય તો એનો બીજો કટકો 3/5 થાય. એવી જ રીતે જો એક કટકો 6/7 હોય તો એનો બીજો કટકો કેટલો થાય? હવે બધાને આવડી જાય. કેટલો થાય? તો કે 1/7. એક કટકો 2/9 હોય તો એનો બીજો કટકો કેટલો થશે? તો કે 7/9. એક કટકો 1/8 હશે તો એનો બીજો કટકો કેટલો થશે? તો કે 7/8. આટલું આપણને સમજાઈ ગયું. આટલું સમજાઈ ગયું. આટલામાં કોન્ફિડન્ટ છો? હવે જો અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં કોઈ દિવસ આમ નહીં કરવાનો. 3 દુ 6 માંથી 1 જાય તો 5/2. તો સહેલું છે એટલે ખબર પડી જાય 2.5 આવવાનો જવાબ. પણ થોડાક આંકડા મોટા હોય તો શું કરવાનું? તો કે 3 માંથી આ પૂર્ણાંકમાંથી આ 3 માંથી કાંઈ પણ બાદ થશે, એક કરતા નાનો કાંઈ પણ નંબર બાદ થશે તો કઈ 3 ના 3 વધે? 3 માંથી કંઈક બાદ થઈ જાય 3 ના 3 વધે? ન વધે. 2 પોઈન્ટ સમથિંગ વધે. એટલું તો આપણને બધાને સાદું સીધું ખબર પડે. હવે એક કટકો બાદ થઈ જાય તો એનો બીજો કટકો વધે. સિમ્પલ. જે કટકો બાદ થાય એ બાદ થઈ ગયો અને બીજો કટકો એનો વધે. બીજો કટકો કેમ એ આપણે હમણાં જોયું. આગળ જોઈએ એક દાખલો હજુ 10 સેકન્ડના ટાઈમર સાથે. સૌથી પહેલા 8 માંથી કંઈક બાદ થશે. 8 માંથી કંઈ પણ બાદ થાય એટલે 8 ના 8 તો નો જ વધે. 0 નો જ બાદ થતો. જો 0 કરતા મોટી સંખ્યા છે. 8 માંથી કંઈક બાદ થશે એટલે કેટલા વધશે? તો કે 8 ના 8 તો નહીં જ વધે. કેટલા વધશે? તો કે 7 વધ્યા. હવે આ કટકો તો બાદ થઈ ગયો. એક કટકો બાદ થઈ જાય તો બીજો કટકો વધે. બીજો કટકો શું કેમ ગોતવાનો આપણે જોઈ લીધું આગળ. એક કટકો બાદ થઈ ગયો જવાબ આવી ગયો સીધો. 8 તરી 24 ને 25/3 એવું કરાય નહીં. પૂર્ણાંકમાંથી અપૂર્ણાંક બાદ થઈ જાય, એક કટકો બાદ થઈ જાય, બીજો કટકો વધે. ગણો જે એક દાખલો. ચાલો 18 માંથી એક કટકો બાદ થાય એટલે 18 ના 18 નો વધે. કેટલા વધે? તો કે 17 વધે. 18 માંથી એક આ કટકો તો બાદ થઈ ગયો તો વધ્યો કયો કટકો? તો કે 1/8. 7/8 વાળો કટકો બાદ થઈ ગયો. વધ્યો કેટલો? તો કે 1/8. જવાબ આવી ગયો સીધો આપણો. બરાબર. જોઈએ હજી એક દાખલો. ચાલો આ સરસ છે. સૌથી પહેલા પૂર્ણાંકમાંથી પૂર્ણાંક બાદ કરી નાખો. કેટલા વધે? 24 માંથી એક બાદ થઈ ગયા. કેટલા થાય? તો કે 23. હવે 23 માંથી આપણે આ કટકો બાદ કરવાનો છે. બસ થઈ ગયો. હવે આપણે જેવો ગણતા હતા આગળ એવો દાખલો થઈ ગયો. 23 માંથી કંઈક બાદ થાય તો 23 નો વધે. કેટલા વધે? તો કે 22. 22 માંથી આ કટકો તો બાદ થઈ ગયો. વધ્યા કેટલા? તો કે 5/8. આવડી જાય. ચાલો આંકડા મોટા થતા જાય ધીમે ધીમે. નાના નાના સમજાય તો મોટા નિયમ એનો જ લાગુ પડે. શું છે? 47 માંથી 5 વહી ગયા. કેટલા વધ્યા? તો કે 42 વધ્યા. 42 માઇનસ હજી આ બાકી છે. આ એક જ બાદ થયું. એ તો આ તો હજી બાદ થવાનું બાકી છે. કેટલું છે? તો કે 4/11. હવે આપણો સાદો દાખલો થઈ ગયો. કેવો થઈ ગયો? 42 માંથી કંઈક બાદ થાય. કંઈક બાદ થાય તો કેટલા વધે? તો કે 41 વધે. 42 ના 42 નો વધે. અહીંયા શું વધે? તો કે એનો બીજો કટકો 42 પૂર્ણાંક 41 પૂર્ણાંક 7/11. હવે આવું કર્યું હોય તો આપણે 5 11 55 ને 4 59/11. પછી આપણે એનો લસા લઈએ. કેદી દાખલો થઈ ગયો. ચાલો ગણીએ હજી એક દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. મોટા થઈ ગયા આંકડા. ભલે મોટા થઈ ગયા. નિયમ તો એનો જ ને. 253 માંથી પેલા કેટલા બાદ કરશું? તો કે 253 માંથી પેલા 15 બાદ કરશું. 253 માંથી 15 બાદ થઈ ગયા. કેટલા વધે? તો કે 238. હજી કેટલા બાદ કરવાના બાકી છે? 3/8 બાકી છે. ચલો જવાબ શું આવ્યો આપણો? તો કે 238 માંથી કંઈક બાદ થાય એટલે કેટલા વધે? પેલા તો કે 237 વધે. આ કટકો તો બાદ થઈ ગયો. આ તો બાદ થઈ ગયો. વધ્યો કયો? તો કે 5/8. 237 પૂર્ણાંક 5/8 થઈ જ જાય 10 સેકન્ડની અંદર. બરાબર. ચાલો તો જ્યારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આવે ત્યારે આપણે કંઈક આવો અપ્રોચ રાખવો પડે.
સૌથી પહેલા પૂર્ણાંકના સરવાળા બાદબાકી અને અપૂર્ણાંક 17 માંથી 8 જાય કેટલા વધે તો કે 9. હવે અહીંયા કેટલા વધ્યા જોજો. હવે આખામાંથી અડધું બાદ નથી કરવાની, અડધામાંથી જ અડધું બાદ કરવાનું છે. પૂર્ણાંકમાંથી અપૂર્ણાંક બાદ નથી કરવાનો, અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંક બાદ કરવાનો. તો છેદ તો સરખા છે, છેદ સરખા હોય તો ખાલી ઉપરનાનો વહીવટ થાય. શું થાય તો કે 4 માંથી 1 જાય વધે 3, 3 ના છેદમાં 7. જવાબ આવી ગયો, આપણો પૂરો થઈ ગયો દાખલો. બરાબર. પોઈન્ટ વાળા સરવાળા બાદબાકીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તો આમ જ કરે છે. આમાં 18.0 કરે, પછી 2.9 કરે, પછી બીની બાદબાકીનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરે. કોઈ દી આ કરાય નહીં. જ્યારે પોઈન્ટ વાળી બાદબાકી આવે ત્યારે આને આખો નંબર ધારી લેવાનો. આ 2.9 નથી, આ કેટલા છે તો કે 3 છે. ભાઈ 18 માં 3 બાદ કરી નાખો, કેટલા વધ્યા તો કે 15. કેટલા વધારે બાદ કરી નાખ્યા આપણે તો કે 0.1 પાછા આપી દો. જવાબ કેટલો આવે તો કે 15.1. કાર્યક્રમ પૂરો થઈ ગયો. આખો નંબર આની નજીકનો આખો નંબર બાદ કરી નાખો, જે વધારે બાદ કરીએ પાછા આપી દો. બરાબર. ચાલો બેલ વાગે પેલા જવાબ આવી જાય તો જ આપણે લખશું, બાકી નહીં લખીએ. ચાલો 46 માંથી 12 પેલા બાદ કરી નાખો, કેટલા વધ્યા તો કે 34. 0.85 ના બદલે આપણે 11.85 ને બદલે 12 બાદ કરી નાખ્યા, 0.15 વધારે બાદ કરી નાખ્યા, પાછા આપી દો. 34.15 જવાબ આપો. કાર્યક્રમ પૂરો થઈ ગયો. કાંઈ આવા દસકા બસકા લેવાય જ નહીં. 46.00 માઇનસ 11.85 એવું કરાય. ડાયરેક્ટ આખા બાદ કરીને પાછા એને ઉમેરી દો. ચલો 263 માંથી પેલા કેટલા બાદ કરશું આપણે? આખા 13 બાદ કરી નાખશું. વચ્ચે કેટલા? 250. 250 માં 0.45 વધારે બાદ કરી નાખો, પાછા આપી દો. 250.45. આ જ અપ્રોચ રાખવો પડશે દોસ્તો. સ્પર્ધાત્મક પરીક્ષાનું ગણિત છે એમ ફટોફટ આમ સરવાળા બાદબાકી આપણે ટ્રેડિશનલ મેથડથી વર્ષોથી કરતા આવીએ એમ કરીને રાખવાના હોય તો ઘડિયાળનું ક્યાં મહત્વ છે? આપણે તો બીટ ધ ક્લોક, ઘડિયાળને હરાવવાની છે દોસ્તો. ચલો હજુ એક દાખલો ગણીએ. કમ ઓન, બીટ ધ ક્લોક. $437 માઇનસ કેટલા કરી નાખશું? હા, કેટલા કરી નાખશું? હવે આવડી ગયું બધાને. 437 માઇનસ કેટલા કરી નાખશું? તો કે માઇનસ અમે ડાયરેક્ટ 23.82 ના બદલે 24 માઇનસ કરી નાખશું. કેટલા વધશે તો કે 413. 437 માઇનસ 24 કરી નાખ્યા, કેટલા વધ્યા? 413. વધારે કેટલા બાદ કરી નાખ્યા તો કે 18 બાદ કરી નાખ્યા, વધારે આપી દો પાછા. બરાબર છે. ચાલો ચલો 16 ગુણ્યા 32. 16 ગુણ્યા 32 કરવા એટલે ઘણા આમ કે અમને 16 કાન પાડવા આવડે એટલે 16 દુ 32 નો બગડો વધે એવી 3. જ્યારે હવે કન્સેપ્ટ શીખી લો, શોર્ટકટ ટ્રીક શીખી લો. આમ તો આપણે મલ્ટીપ્લિકેશનના બેઝિક કેલ્ક્યુલેશનના મલ્ટીપ્લિકેશનના શોર્ટકટમાં આ એડ કરેલું છે, પણ છતાં એક વખત જોઈ લો કે જ્યારે કોઈ સંખ્યા એના ડબલ સાથે ગુણાકાર થતો હોય. આ 16 ના ડબલ કેટલા છે? 32. તો આ 32 એટલે આમ 16 ગુણ્યા 2 નો કહેવાય અને આ 16 ના 16 એટલે આવું કંઈક ન થયું. 16 ગુણ્યા 2 થયું કે એનો મતલબ એવો કે જો આનો વર્ગ કરી અને હું એને ડબલ કરી નાખું ને તમારો જવાબ આવી કટકા કરી નાખો દાખલા, એટલે શોર્ટકટ ટ્રીક બની જાય. 16 નો વર્ગ કરી અને એના ડબલ કરી નાખું. 16 નો વર્ગ આપણને બધાને આવડે 256 થાય અને એના ડબલ પણ આપણને બધાને આવડે કે 512 થાય. રાઈટ? તો ડાયરેક્ટ 16 ગુણ્યા 32 આપણો જવાબ કેટલો આવી ગયો તો કે 512. જ્યારે ડબલ સાથે ગુણાકાર હોય એનો મતલબ શું? કે જ્યારે ડબલ સાથે ગુણાકાર હોય ત્યારે આનો વર્ગ કરી આનો વર્ગ કરીને ગુણ્યા 2 કરી નાખવાનો. ચાલો ગણીએ નેક્સ્ટ દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે.
21 નો ગુણાકાર 42 સાથે છે, ડબલ છે તો શું કરશું આપણે? તો કે ડબલ છે તો પહેલા આપણે 21 નો વર્ગ કરશું, કેટલો થશે? તો કે 441. 441 ના ડબલ આપણને મોઢે આવડે બધાને કે 882. જવાબ ડાયરેક્ટ 21 ગુણ્યા 42 કરી લેજો કેલ્ક્યુલેટરમાં. ચાલો ગણીએ જે દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. ચલો 14 નો 28 સાથે ગુણાકાર, 14 નો 28 સાથે 14 ના ડબલ 28 છે, 14 નો વર્ગ કેટલો થાય? 196. 196 ના ડબલ આપણને બધાને આવડે કે 200 ના ડબલ કરાય 400 અને 400 માંથી 8 બાદ કરી નાખાય, કેટલા વધે? તો કે 392. અપ્રોચ જ ચેન્જ કરી નાખવાનો, ગણિત ગણવાનો. 196 ગુણ્યા 2 માં 6 12 નો બગડો વધી એવી એક કરાય જ નહીં કોઈ દી. 196 ને ડાયરેક્ટ ડબલ કરી નાખો એટલે કે 200 ને ડાયરેક્ટ ડબલ કરી નાખો, 4 રૂપિયા 2 વાર વધી ગયા, 8 રૂપિયા પાછા લઈ લો. ચાલો ચલો 22 નો ગુણાકાર છે 44 સાથે, 22 નો ગુણાકાર 44 સાથે એટલે 22 ના ડબલ થઈ ગયા. 22 નો વર્ગ કેટલો થાય? 484. 484 ગુણ્યા 2 કેટલા થશે? 4 દુ 8 ને 48 દુ 96, 968 આપણો જવાબ. આવડી જાય? મજા આવે છે ને દોસ્તો? આવી ઘણી બધી શોર્ટકટ ટ્રીક આપણે આવા આ બીટ ધ ક્લોક ની તો આખી ઘણી બધી લાંબી સિરીઝ ચલાવવાની છે, એટલે આવા મિસલેનિયસ દાખલા આપણે 10-10 સેકન્ડમાં ગણવાના છે. તો જ્યારે બીટ ધ ક્લોક નો વિડીયો આવે ત્યારે દોસ્તો ભૂલ્યા વગર પેન અને પેપર લઈને બેસી જાજો. 10-10 સેકન્ડના ટાઈમર સાથે તમે તમારી જાત સાથે એક વખત હરીફાઈ કરજો કે આપણે આપણી સાથે જીતીએ છીએ કે નહીં. ચલો હજી એક દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. ફ્લોમાં જેણે 17 નો વર્ગ કરીને ડબલ કરી નાખ્યા, ફ્લોમાં જેણે 17 નો વર્ગ કરીને ડબલ કરી નાખ્યા, બધા ખોટા. શું કામ? કેમ કે ઓલો ફ્લો હાલતો હતો જૂનો. આ 17 ના ડબલ સાથે થોડો ગુણાકાર છે ભાઈ. 17 નો ગુણાકાર 34 સાથે થોડો છે. 17 નો ગુણાકાર 18 સાથે. એન્ટ્રીક આપણે પહેલા શીખા. શું છે? તો કે આ શું છે? તો કે 17 નો વર્ગ વત્તા એક વખત એમાં એડ કરી દો 17, તો ક્રમિક નંબર સાથે ગુણાકાર છે. ચલો 17 નો વર્ગ કેટલો થશે? તો કે 289 અને એમાં 17 પ્લસ કરો, વધે કેટલા? તો કે 306. એટલે જ આ વચ્ચે રાખ્યું કે આવું કંઈક ટૂચકું આવી જાય તોય આપણે ફ્લોમાં ઓલા હાલ્યા જાય. એનો મતલબ શું થાય? ભૂલ કેમ થાય? તો કે ભૂલ આપણે મિક્સની પ્રેક્ટિસ નથી કરી, ભેળ ભેગી નથી કરી, એની ભૂલ છે. દોસ્તો વિડીયોમાં મજા આવતી હોય તો એક વખત નાનકડી એવી લાઈક આપી દેજો અને તમારા એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો બેંકની પરીક્ષાની તૈયારી કરે છે ને ભૂલ્યા વગર આપણો આ વિડીયો શેર કરી દેજો દોસ્તો. ચલો હજી એક દાખલો 10 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો 19 નો 38 સાથે ગુણાકાર, 19 ના ડબલ થઈ ગયા તો 19 નો વર્ગ આપણને બધાને આવડે કેટલો થાય? તો કે 361. એને ગુણ્યા 2 કેટલા આવશે? 2 એકા 2 અને 36 દુ 72. આખે આપણો આનો ગુણાકાર 2 સાથે કરી નાખે, 36 દુ 72, 722 આપણો જવાબ. દોસ્તો વિડીયોને શેર કરતા ભૂલાય નહીં. તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં એક વખત વિડીયો જેટલા વિદ્યાર્થી મિત્રો એવા આપણે જે બેંકની પરીક્ષાની તૈયારી કરતા હોય એવા ગ્રુપમાં ભૂલ્યા વગર એક વખત શેર કરી દેજો. એટલી હેલ્પ મને તમારા તરફથી જોઈએ છે દોસ્તો. બાકી મારા તરફથી જેટલી હેલ્પ બનશે, જેટલું તમને મેક્સિમમ કેલ્ક્યુલેશનમાં સ્પીડ આવશે. આપણે બીટ ધ ક્લોક સિરીઝના ઘણા બધા વિડીયો બનાવવાના છે દોસ્તો, એટલે ટાઈમર સાથે જ્યારે પણ આનો વિડીયો નોટિફિકેશન આવે ત્યારે પેન અને પેપર લઈને બેસી જતા ભૂલાય નહીં. ચાલો લાસ્ટ 50મો ક્વેશ્ચન છે આજનો. ચલો ડબલ નથી ઓલા ફ્લોમાં આવેલા જતા નહીં, પણ આપણને આનો અપ્રોચ પણ ખબર છે. 62 અને 68 નો ગુણાકાર આપણે 62 ગુણ્યા 68 નહીં કરીએ, પણ આનો વચ્ચેનો નંબર પૂછશું કેટલો છે? તો કે 65. 65 નો વર્ગ કેટલો થાય? બધાને આવડે આપણને. તો કે 6 × 7 = 42. 42 25 માં આ બેયનો ડિફરન્સનો વર્ગ આપણે શું કરશું? માઇનસ કરશું, એટલે કે 3 નો વર્ગ માઇનસ થશે, તો જવાબ આપણો આવશે 4216. કાર્યક્રમ પૂરો થઈ ગયો.
તો 1 થી 50 આપણે નંબર જો લખ્યા હતા, જો ઓનેસ્ટલી લખ્યા હોય પ્રામાણિકતાથી, તો પહેલી હરીફાઈ તો પ્રામાણિકતાથી આપણે આપણી જાત સાથે કરવાની છે. 1 થી 50 નંબર લખ્યા હતા તો 10 સેકન્ડની અંદર કેટલા દાખલાના જવાબ આવ્યા દોસ્તો, એને એક વખત ટીક કરી લ્યો અને પછી બધાને એક વખત પાછા ગણી નાખજો. મળીએ આપણે આવતા વિડીયોની અંદર બીટ ધ ક્લોક સિરીઝના પાર્ટ 4 ની અંદર, જેની અંદર આનાથી પણ સરસ મજાની ટ્રીક અને સરસ મજાના આપણે દાખલાનું કલેક્શન લઈને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.